અમરેલીનું બગસરા વેરા વધારાના વિરોધમાં સજ્જડ બંધ રહ્યું. ચેમ્બર ઓફ કોમર્સના બંધના એલાનને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. શહેરના તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા. રેલી યોજી પાલિકા કચેરી પહોંચ્યા, જ્યાં ધરણા કરી વિરોધ નોંધાવ્યો. આ સાથે ચીફ ઓફિસર સમક્ષ તાત્કાલિક વેરો વધારો પરત ખેંચવા માંગ કરી. વેપારીઓનું પાલિકા સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. બગસરા શહેરના તમામ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને આ બંધના એલાનને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. સવારથી જ બજારો સજ્જડ બંધ રહી હતી. વિરોધમાં તમામ લોકો જોડાયા હતા. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના બંધના એલાનને પ્રતિસાદ મહારેલી યોજવામાં આવી અને મહારેલી યોજી આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. તો વેરા વધારાના વિરોધમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો. 700 રૂપિયા જેટલો વેરો વધારો દેવામાં આવ્યો હતો, જેને લઈ જે લોકો છે ગામના તેઓનું કહેવું હતું કે જ્યાં સુધી આ વેરો વધારો પરત ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેઓનું આંદોલન યથાવત રહેશે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે વેપારીઓએ પાલિકા કચેરીએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ રેલી યોજી પાલિકા કચેરી પહોંચ્યા અને જ્યાં વિરોધ દર્શાવી આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. ચીફ ઓફિસર સમક્ષ તાત્કાલિક વેરા વધારો પરત ખેંચવામાં આવે તે પ્રકારે કહેવામાં આવ્યું. આ ત્રણ અલગ અલગ દ્રશ્યો કે જે બજારો હતી, જે બજારો સજ્જડ બંધ રહી. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને જેને જોરદાર પ્રતિસાદ મળ્યો. ત્યારબાદ રેલી યોજવામાં આવી હતી. રેલી યોજી અને કચેરી સુધી પહોંચ્યા હતા ગામના લોકો અને વેપારી સંગઠનો. રેલીને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા. જ્યારે કચેરી ખાતે પહોંચી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધરણા યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું.